નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતી પેપર પ્રશ્ન બેંક 3 તારીખ 12/9/2024ના રોજ જે પેપર છે ધોરણ 10નું, એમના વિશે આજે વાત કરીશું। ઓકે, અહીંયા તમને થોડાક ક્વેશ્ચન્સ આપેલા છે, આપણે ક્વેશ્ચન બેંકને સોલ્વ કરવાની રહેશે। વિભાગેથી સ્ટાર્ટ કરીશું। ચલો જોઈએ વિકલ્પ પહેલો। તો અહીંયા કવિ, લેખક, કૃતિ, પાત્ર અને સાહિત્યકારનો પ્રકાર આપેલ છે અને એના અંગે આપણે કૃતિ અને કર્તા બંને વચ્ચે સમાનતાથી જોડકા જોડવાના છે। ચાલો પહેલું જોઈએ। અહીંયા છે શિકારીને, ઓકે, અને ડાંગવનો આવી રીતે તમને આપેલા છે। ઓકે, તો શિકારીનેમાં કોણ છે? તો કે કવલાપી છે, જ્યારે ડાંગવનો અને તો ડાંગવમાં ને છે મહેન્દ્રસિંહ પરમાર છત્રી, તો છત્રીમાં છે રતિલાલ બોરીસાગર। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે લેખિતમાં સંપૂર્ણ ક્વેશ્ચન બેંકનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। હવે અહીંયા છે, જુઓ કે માધવને દીઠો છે ક્યાંય, તો એ કોણે લખ્યું છે? સાહિત્યનો પ્રકાર જાણવાનો છે આપણે। ઓકે, કેવું પ્રકારનું સાહિત્ય છે? ઓકે, તો એ છે આપણે ઉર્મિગીત। છત્રી તો કે હાસ્ય નિબંધ। શિકારીને, તો શિકારીને શું છે? તો કે એ છંદમાંથી લેવામાં આવેલું છે, તો કે ગીત ઉર્મી કાવ્ય છે। ઓકે, હવે અહીંયા પાત્ર કોણ બોલે છે એ લખવાનું છે। અહીંયા પાત્ર છે અને અહીંયા એની ઉક્તિ છે। ઓકે, હવે અહીંયા છે પહેલું મહેન્દ્રસિંહ પરમાર, તો એમાં કયું આવશે? બીજું છે દુકાનદાર, કથાનાયક દુકાનદારમાં આવશે અમારી છત્રી બહુ ટકાઉ હોય છે। કથાનાયક જેટલું ગમ્યું એટલું જ લખ્યું, હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર નથી। અને કથાનાયકમાં શું આવશે? તો કે એમાં કથાનાયક એક શ્યામા છત્રી મને ગમી। ઓકે, હવે અહીંયા છે મૂળ સંગ્રહો, કયા સંગ્રહમાંથી લીધેલું છે એમના વિશે વાત કરીશું। માધવ દીઠો છે ક્યાંય, એ કેમાંથી લીધેલું છે? તો કે વરસાદની મોસમ। ડાંગવનો અને, તો એ કેમાંથી લીધો છે? ડાંગવનો અને, તો કે અને અહીંયા છે શિકારીને, તો કે કવિ કલાપીનો કેકારો, એમાંથી લખ્યું છે। અને ડાંગવનો અને જે રખડુનો કાગળ, ઓમ હાસ્યમમાંથી લીધેલું છે। ચાલો હવે જોઈએ આગળ। અહીંયા ખાલી જગ્યા આપશે, ગદ્ય અને પદ્ય સમૂહ સમજી અને ઉત્તર લખીને લેખિતને મૌખિક રજૂ કરે છે। નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। મોરલીના આભામાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે, તો કે એમાં રાધાના, મોરલીના આભમાં રાધાના નામનો મયંક ઉગે છે। માધવ દીઠો છે ક્યાંય, કાવ્યના કવિ ખાલી જગ્યા છે, તો એના છે હરીન્દ્ર દવે। છત્રી કૃતિ ભૂલકણાપણુંમાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તો કે નિર્દોષ હાસ્ય। ખાલી જગ્યાને મિત્ર ગંદકેશ્વર કહેતા, તો આવશે અંકલેશ્વરને ગંદકેશ્વર કહેતા। કલાપીનો અર્થ ખાલી જગ્યા થાય છે, તો કે કલાપીનો અર્થ થાય છે હંસ। ખાલી જગ્યામાં એકટાણા અને પ્રભુ ભજન કરો, તો કે શ્રાવણ માસ। ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો કે રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે। કવિ કલાપીના મતે વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે, તો કે માનવનો આશ્રમ છે। તો અહીંયા થોડીક ખાલી જગ્યાઓ આપેલી છે, ટોટલ 15 છે। ઓકે, કોઈ પણ તમારે અહીંયા નીચે આપેલ ખાલી જગ્યા, આ ટોટલ 15 ખાલી જગ્યામાંથી તમને ગમે તે કેટલી પૂછશે? 4 પૂછશે। ઓકે, હવે આગળ ક વિભાગ છે, જેમાં ટૂંકા વાક્યોમાં શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ અવરોહ ઉપયોગ કરવાનો રહેશે। નીચે આપેલા
પ્રશ્નોના વાક્યો ગમવાનું છે. લેખકને કેવા પ્રકારની છત્રી ગમી હતી? તો કે શ્યામલ અને શ્યામા રંગની છત્રી ગમી હતી. ડાંગવનો અને કૃતિ લેખક કોનાથી જકૃત થાય છે? અહીંયા તમને થોડા ક્વેશ્ચન આપેલા છે. કવિ કલાપીનું પૂરું નામ. ઓકે, આ બધા જ વિદ્યાર્થી મિત્રો તમને તમારા ચોપડીના સ્વાધ્યાયમાંથી આરામથી મળી રહેશે. હવે વિભાગ બી છે, પ્રશ્ન 2 જે 7 ગુણનો છે. એમાં પણ 3-4 વાક્યના ગમે તે 2 એટલે 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે. ઓકે, તો અહીંયા તમને ટોટલ કેટલા ક્વેશ્ચન? 10 ક્વેશ્ચન આપેલા છે. હવે બ વિભાગ છે જેમાં ગમે તે 1 લખવાનો છે, 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન રહેશે, ગમે તે 1 લખવાનો રહેશે. વિભાગ સી છે જે વ્યાકરણ વિભાગ છે. તો આપેલા વ્યાકરણ વિભાગમાં અહીંયા તમને જોઈ શકો છો કે બધું જ વ્યાકરણ આપણે કમ્પ્લીટલી અહીંયા જોવાના છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આ એકમ કસોટીનું સોલ્યુશન તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો જેથી કરીને એમને પણ આરામથી બધી જ ઇન્ફોર્મેશન મળી રહે. ઓકે, ચાલો આપણે જોઈએ હવે અહીંયા વિશેષણ છે. મોસમનો પહેલો વરસાદ પડ્યો. તો સંખ્યાવાચક, પરિણામવાચક કે સાર્વનામિક કયું છે? તો આવશે સાર્વનામિક. સાચવશું સુવાળા રંગ ગુણવાચક, સાર્વનામિક કે પ્રશ્નવાચક? તો અહીંયા આવશે ગુણવાચક. કેટલું સરસ નામ ગીરા. સંખ્યા, પરિમાણ કે ગુણ? તો કે ગુણવાચક છે. ઓકે, જે બધા શું છે? તો કે બધા જ છે તમારા ક્વેશ્ચન વિશેષણ છે જેમાં ગુણવાચક, સાર્વજનિક, નામવાચક છે, સ્થળવાચક, રીતિવાચક, અભિગમવાચક. ઓકે, તો એ ગોતીને લખવાના રહેશે. અથવા તો તમે આની અથવામાં રૂઢિપ્રયોગ પણ લખી શકો છો. કોઈ પણ એક પૂછાશે રૂઢિપ્રયોગ, તો આપેલા 5માંથી કોઈ પણ એક રૂઢિપ્રયોગ તમારે લખવાનો રહેશે. હવે સંક્ષેપીકરણ વિભાગ ડી પ્રશ્ન 4 અને 4 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. આમાં યોગ્ય શિક્ષક લખી અને ગમે તે એક પેરેગ્રાફ આપણે શું કરવાનો છે? લખવાનો રહેશે. સંક્ષિપ્ત કરવાનું છે એટલે કે સાથે સાથે શું આવશે? તો કે એને શીર્ષક આપી અને 3જા ભાગમાં તમારે સંક્ષેપીકરણ કરવાનું રહેશે. તો અહીંયા ટોટલ કેટલા છે? 5 છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારા ધોરણ 10ના ગુજરાતી પેપરનું સોલ્યુશન. આવી રીતે બધા સોલ્યુશન જોવા માટે ચેનલ પર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી મોકલો કે જેથી કરીને એમને પણ સોલ્યુશન મળી રહે. તથા જો ચેનલ પર તમારે ધોરણ 10ના સાયન્સનું પેપર સોલ્યુશન જોવું હોય તો એ પણ તમને મળી રહેશે. અને આની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ પરથી જઈને મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો, તમારા મિત્રોને જરૂરથી શેર કરો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. બીજા વિડીયો માટે ચેનલ પર બન્યા રહો.